રાજકોટ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી હતી। 5મી ઓક્ટોબર 1953માં 59 સભ્યોએ શરૂઆત કરી હતી। 28 વર્ષ બાદ પહેલીવાર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સવારે 8 થી સાંજે 4 દરમિયાન સુધી મતદાન થશે। કલેક્ટરે 35 પોલિંગ સ્ટાફ અને 21 રિઝર્વ સ્ટાફના ઓર્ડર કર્યા છે। રાજકોટ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી યોજાનાર છે। વર્ષે 10,000 કરોડ રૂપિયાનો બિઝનેસ, 3.32 લાખ શેર હોલ્ડર્સ ધરાવતી અને 5મી ઓક્ટોબર 1975માં થયેલી 59 સભ્યોએ 5,000 રૂપિયાથી ઓછી મૂડીની સાથે શરૂ કરેલી બહુરાજ્ય રાજકોટ નાગરિક સહકારી બેંકની 28 વર્ષ બાદ પહેલીવાર ચૂંટણી યોજાઈ છે। કેન્દ્ર સરકારના સહકાર વિભાગ દ્વારા ધી કોઓપરેટિવ ઇલેક્શન ઓથોરિટીની સ્થાપના પછી અને ધી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ્સ એક્ટ 2002માં નવા સુધારા પછી આ પ્રકારની ચૂંટણી ગુજરાત રાજ્યમાં પ્રથમવાર થવા જઈ રહી છે। 17મી નવેમ્બર એટલે કે આજે સવારે 8 થી સાંજે 4 દરમિયાન થનારા મતદાન માટે રાજકોટ ઉપરાંત જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત અને મુંબઈ ખાતે પોલિંગ બૂથ ઊભા કરાયા છે અને પોલિંગ સ્ટાફને ત્યાં રવાના કરવામાં આવ્યો છે। કલેક્ટરે 35 પોલિંગ સ્ટાફ અને 21 રિઝર્વ સ્ટાફના ઓર્ડર કર્યા હતા। રાજકોટ નાગરિક સહકારી બેંકની મૂળભૂત શરૂઆત જન્મશંકરભાઈ અંતાણીએ કરી અને નાના સ્વરૂપમાં એ બેંક ચાલતી હતી અને એ બેંકને વિશાળ સ્વરૂપ, મોટું સ્વરૂપ આપવા માટે જે તે વખતના જનસંઘના કાર્યકર્તાઓએ નક્કી કર્યું અને 1969ની અંદર પહેલી વખત ઇલેક્શન થયું અને એમાં જે અનેક લોકો ડિરેક્ટર તરીકે ચૂંટાણા, એમાં કેશુભાઈ પટેલના ભાઈ ખોડીદાસભાઈ પટેલ, મનુભાઈ વોરા, અરવિંદભાઈ મણિયાર, કાંતિભાઈ ભટ્ટ, આવા અનેક ડિરેક્ટરો ચૂંટાણા અને એ લોકોએ 1969માં બેંકને કબજે કરી અને મારી યાદદાસ્ત પ્રમાણે ત્યારથી આજ દિવસ સુધી 2024ને અંત સુધી નાગરિક બેંકનો પ્રત્યક્ષ કબજો સંઘ આઈડિયોલોજી, RSSની આઈડિયોલોજીના લોકોના હાથમાં છે અને આજે પણ હવે પણ રહેશે। રાજકોટ